સ્માર્ટ સિટી વડોદરામાં પણ પીવાના પાણીનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે। વડોદરાથી આ સમાચાર। સ્માર્ટ સિટી વડોદરામાં પીવાના પાણીનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે। તો 45,000 નાગરિકોને પાણી ન મળતા ધરણા કર્યા હતા। તો નાગરિકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે નાગરિકો સાથે નગરસેવકો પણ ધરણા પર બેઠા હતા। ત્યારે નાગરિકો પીવાના પાણીને લઈને વલખા મારતા નજરે પડી રહ્યા છે। તો નાગરિકો સાથે નગરસેવકો પણ ધરણા પર ઉતર્યા હતા। તો પીવાના પાણીને લઈને જે સમસ્યા સર્જાઈ છે તેને લઈને લોકોએ તંત્રને રજૂઆત કરવા માટે કચેરીએ પહોંચ્યા હતા અને ધરણા પ્રદર્શન કર્યું હતું। સ્માર્ટ સિટી વડોદરામાં સ્માર્ટ સત્તાધીશોના પાપે વડોદરાના નાગરિકોને પાણીનો ત્રાસ ભોગવવો પડે છે। સ્માર્ટ સત્તાધીશોના પાપે એક બાજુ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, તો બીજી બાજુ નાગરિકોને પીવાનું પાણી નથી મળી રહ્યું। આ સ્માર્ટ સત્તાધીશો કોન્ટ્રાક્ટરોને છાવરે છે ને આના જ પાપે કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે એક બાજુ ફતેપુરામાં લાખો લીટર પાણી રોડ પર વહી ગયું, ત્યારે બીજી બાજુ TP13 છાણી વિસ્તારમાં 45,000 નાગરિકોને પીવા લાયક પાણી ના મળતા નગરસેવકો સાથે ટાંકી પર ધરણા પર બેઠા છે। આજે વહેલી સવારે વડોદરા શહેરની TP13 છાણીની ટાંકી ખાતે નગરસેવકો સાથે નાગરિકો ધરણા પર બેઠા અને નાગરિકો પાણી વગરના સત્તાધીશો સામે આક્રોશ ઠાલવી રહ્યા છે કે વડોદરા શહેરને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે અને સ્માર્ટ સિટીના નામે ભારત સરકાર, ગુજરાત સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, પરંતુ આજે પણ વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં નળથી પાણી આપવામાં નથી આવી રહ્યું, એટલે નળથી જળ યોજના પ્રધાનમંત્રીની નિષ્ફળ છે। સ્માર્ટ સત્તાધીશો જે પોતાની જાતને સ્માર્ટ કેવડાવે છે, એવા સ્માર્ટ સત્તાધીશો કેટલાક વિસ્તારની મુલાકાતે જાય છે કે કોન્ટ્રાક્ટરો સાથે મીટિંગ કરે છે, તો વાહવાઈ લૂંટવા સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી અને PRO નું કામ કરે છે, પરંતુ આજે પણ નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી આ પાણી વગરના સત્તાધીશો આપી શક્યા નહોતા, એટલે આજે મહિલાઓ નગરસેવકોને સાથે રાખી અને પાણીની ટાંકી પર ધરણા પર બેઠા। પાણીની ટાંકી પર ધરણા પર બેઠા તો વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સ્થળ પર પહોંચ્યા અને તાત્કાલિક કામગીરીના આદેશ આપ્યા, પરંતુ જે માહિતી મળી રહી છે એ પ્રમાણે વોર્ડ નંબર 1ના કાઉન્સિલર, સિનિયર કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા ગઈકાલે રાતના પણ પાણીની ટાંકી પહોંચ્યા હતા અને જે ઇલેક્ટ્રિકનો પ્રોબ્લેમ હતો, જેનાથી પંપ ચાલતા નહોતા, તેને MGVCLના અધિકારીને બોલાવીને પંપ ચાલુ કરાવી વિસ્તારમાં 11 વાગે પાણી આપવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે નાગરિકોને પહેલા ગંદકી એટલે દુર્ગંધ મારતું પાણી પહોંચ્યું હતું અને સારું પાણી આવે ત્યાં પહેલા જ પાણી બંધ થઈ ગયું હતું, એટલે આજે નાગરિકો ધરણા પર બેઠા છે અને પાણી વગરના સત્તાધીશો સામે આક્રોશ ઠાલવી રહ્યા છે। તો સ્માર્ટ સિટી વડોદરામાં પાણીના ધાંધ્યા હજી પણ યથાવત જોવા મળી રહ્યા છે, ત્યારે 45,000 નાગરિકોને પાણી ન મળતા ધરણા પર ઉતર્યા।